અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે બિહારની મહિલાની ધરપકડ કરી 1.5 કિલો ગાંજો અને મોબાઈલ જપ્ત. ગાંજાનો વેપાર કરતી મહિલા ઝડપાઈ. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે ગેરકાયદેસર માદક પદાર્થોની હેરાફેરી કરતી એક મહિલાને ઝડપી પાડી છે. પોલીસે બિહારના ભાગલપુર જિલ્લાના મૂળ રહેવાસી ગુલશન દેવીની ધરપકડ કરી છે. હાલમાં ગુલશન દેવી અંકલેશ્વરના સાળંગપુર લક્ષ્મણનગર મંગલદીપ સોસાયટીમાં રહે છે. તે સુરતના અશ્વિની કુમાર વિસ્તારમાં રેલવે પાટા પાસે રહેતા કાલુ નામના અજ્ઞાત વ્યક્તિ પાસેથી ગાંજાનો જથ્થો મેળવતી હતી. પોલીસની તપાસમાં જાણવા મળ્યું કે ગુલશન દેવી ગાંજાની નાની પડીકીઓ બનાવી છૂટક વેચાણ કરતી હતી. પોલીસે તેના ઘરના રસોડાની અભરાઈ ઉપરથી ₹18,920ની કિંમતનો 1.542 ગ્રામ ગાંજો જપ્ત કર્યો હતો. આ સાથે મોબાઈલ સહિતનો મુદ્દામાલ પણ કબજે લેવામાં આવ્યો છે. જીઆઈડીસી પોલીસે ગુલશન દેવી વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે. પોલીસ હવે ગાંજાના સપ્લાય ચેન અને અન્ય સંડોવાયેલા લોકોની શોધખોળ કરી રહી છે. રિપોર્ટર રવિ સૈયદ, અંકલેશ્વર.